હાલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તું હી મેરડી 1204। જય મેરડીમાં, જય દશામાં। રાજ્યમાં તો ઘણા બધા ધામ આવેલા છે મિત્રો, જેમ કે ચોટેલા ચાવનમાં, માટેલ ખોડલમાં, પાવાગઢ મહાકાળીમાં, મીનાવાડા મોમાઈમાં। તો આજે કરીશું આપણે મીનાવાડા મોમાઈમાંનો ઇતિહાસ વિશે વાત કરીશું। જય મેરડીમાં, જય દશામાં। તો ચાલુ કરીએ દશામાના ઇતિહાસ વિશે વાત। ડાકોરથી 25 કિલોમીટર દૂર આવેલા મીનાવાડા ગામમાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે। અહીંયા હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવે છે। સ્થાનિક લોકો દ્વારા માતાજીએ કળિયુગમાં આપેલા કેટલાક દાખલા પરચા છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષ 1995માં ગામની એક દીકરી જે દશામાની ભક્તિ કરતી હતી અને શ્રાવણ માસના દશામાના વ્રત કરી રોજ કોઈના ઘરે જઈ આરતી મુજબ કરતી હતી, ત્યારે એક દિવસ માહોર નદીના ખેતરમાં ભેંસો ચરાવી પરંતુ સાંજે ફરી રહી હતી ત્યારે તેની ભેંસો ખડિયાત વહેરમાં ફસાઈ ગઈ હતી। ત્યારે દશામાની આરતીનો સમય થઈ જતા તે દીકરીએ દશામાતાને ભેંસો બહાર કાઢવા માટે દશામાને યાદ કર્યા તેમજ આરતી સમયસર કરી શકે તે માટે આજીજી કરી હતી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જે પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રગટ થયા હતા અને પાણીવાળા કાદવમાં ફસાયેલી ભેંસો બહાર કાઢી અને દશામાં સાક્ષાત તે દીકરીમાં હાજર થયા હતા। આવતા વાયુવેગ ગામ અને તાલુકામાં ફેલાતા બધા ભેગા મળ્યા હતા અને ત્યારબાદ હાલના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે, જ્યાં આજે પણ તે દીકરી માતા દશામાની સેવા પૂજા કરે છે અને ભક્તો તે દીકરી સાક્ષાત દર્શન પણ આપે છે। આ ઉપરાંત મંદિરમાં દર્શન કરવાથી વાંજણાના ઘરે પારણા બંધાય છે તેમજ અપંગ આંધળા તેમજ બધું સારું થઈ જાય છે અને મનની બધી ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે। ગુજરાતમાં ઉપરાંત રાજસ્થાન, MP અને મહારાષ્ટ્ર સૌ કેટલાક લોકો દૂરના રાજ્યોથી પણ લોકો શ્રદ્ધાળુ દર્શને આવે છે। મીનાવાડા ગામનો 700 વર્ષ જૂનો ભક્તિભવ ઇતિહાસ રહ્યો છે। વર્ષો પહેલા અહીં મીનવી શહેર વસતું હતું અને પાણીમાં તણાઈ ગયું હતું, ત્યારબાદ બહારોલ થોડા ઘણા હિસ્સાનું નામ મીનાવાડા પડ્યું અને લોકોએ બધા અહીં રહેવા લાગ્યા। 700 વર્ષ પહેલા આ નદીના કાંઠે મીનળ દેવી એટલે માં દશામાં પારિયા પથ્થર સ્વરૂપે બિરાજમાન થયા હતા અને આ પર્યાણ તે એક પણ સહેજ અડવાની કે ખસેડવાની ના પાડવામાં આવી હતી, જેની નોંધ આજે પણ બારોટોના ચોપડે નોંધાયેલી છે। ત્યારબાદ શારદા નામની દીકરી માતાજીની પોતે ભક્તિની ભેંસો ફસાઈ જતા દીકરી શારદામાં સાક્ષાત પ્રસન્ન થયા અને હાજરા હાજુર દર્શન આપ્યા। હાલના નવા મંદિરમાં બિરાજમાન થયા છે દશામાં, ત્યારથી જ મીનાવાડા મોટું ધામ તરીકે ઓળખાય છે। તો મિત્રો, આ હતો દશામાનો ઇતિહાસ। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે ઇતિહાસ સાંભળ્યો હશે સર્વ લોકોએ। તો દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના। તો મિત્રો, આવા જ નવા ઇતિહાસ વાર્તા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો। જય માતાજી, જય મેરડીમાં, જય મોમાઈમાં।